ગાઈસ તો આવી ગયા છીએ આજે આપણે અમદાવાદમાં અને સવારના મોર્નિંગમાં આપણે બેઠા છીએ કાંકરિયા તળાવ પર. હું તમને કાંકરિયા તળાવ બતાવું. આ છે અમદાવાદનો કાંકરિયા તળાવ. બીજા પણ હાય ગાઈસ, હું મજા આવી. 8 વાગ્યાના બેઠા હજી 10 વાગે જવાનું હોટલ ટાઈમ કાઢી છે. બીજું શું એમ કાઢી હવે બીજું શું કરીએ હવે. ગાઈસ અત્યારે ફરી રહ્યા છીએ કાંકરિયા તળાવ. અહીંયા બોટિંગ એરિયા છે. અત્યારે તો ક્લોઝ છે સવારના ટાઈમમાં, પર બપોર પછી કદાચ ચાલુ થશે. તો વિચાર છે બોટિંગ કરવાનો. આરસીબી વિરાટ કોહલી પંજાબ. તો આવી ગયા છીએ આપણે રૂમમાં અને હવે થયો છે લંચનો ટાઈમ. તો અમે મગાવ્યો છે ડોમિનોઝનો 6-in-1 પિઝા. ડોમિનોઝનો સ્પોન્સર નથી હો ભાઈ, એમનો સમજતા. પિઝા બતાવો. અને આ છે કંઈક કપ કેક પણ કંઈક મગાવી છે. આ પણ કંઈક કેક જેવું મગાવ્યું છે. જોઈ લો ગાઈસ, આ છે કંઈક પિઝા. કેવી મજા આવશે પિઝા ખાવાની. સારું ચાલો પિઝા ખાઈએ. હું તમને મળું ખાઈને પછી રિવ્યુ આપું કે કેવો હતો પિઝા. ગાઈસ આવી ગયા છીએ ફાઇનલ મેચ જોવા માટે, આરસીબી અને પંજાબ. તો બધા બહુ જ એક્સાઇટેડ છે અને જસ્ટ લીધી છે એન્ટ્રી સ્ટેડિયમમાં. હવે અંદર જઈને જોઈએ કેવો ક્રાઉડ છે, કઈ રીતનું છે બધું. કેટલાક એક્સાઇટેડ છો? બહુ મસ્ત છે ને. આજે આરસીબી ફાઇનલ ટ્રોફી લઈને જ જવાની છે. આરસીબી પંજાબ જવા દે. પંજાબ.